વાત વડોદરાની કરીએ જે પાલિકાના 5 પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા મેયર અને ચેરમેન પદ માટે મંથન શરૂ નિરીક્ષકો દ્વારા 3 મેના રોજ સેન્સ લેવાશે હોદ્દો મેળવવા ચૂંટાયેલા સભ્યો હવે ગોડફાધરની શરણે પહોંચશે જિલ્લા પંચાયતના પ્રમુખ માટે 2 મેએ સેન્સ લેવામાં આવશે વડોદરાના રાજકારણમાં હોદ્દાઓને લઈને હાલ ભારે ગરમાવો થયો છે આ અંગે વધુ જાણકારી લઈએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી અલ્પેશ હવે હોદ્દેદારોમાં પદ કોને આપવું તેને લઈને જે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ પ્રક્રિયાને લઈને શું વધુ અપડેટ ગઈકાલે પણ જોયું કે વડોદરા મહાનગરપાલિકાના પ્રમુખ માટે કોણ કોણ મુખ્ય દાવેદાર છે પ્રમુખ બાદ હવે અન્ય એવા પણ જે પદો છે કે જેને લઈને હવે સેન્સ પ્રક્રિયા છે તે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે પ્રમુખ હોય ડેપ્યુટી મેયર હોય તેમજ જે રીતે જે અન્ય જે દંડક હોય શાસક પક્ષના નેતા હોય આ તમામ હોદ્દાઓ એવા છે કે વડોદરા મહાનગરપાલિકાની અંદર આ જે હોદ્દાઓ માટેની સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે હવે કોને માથે આજે મેયર અથવા તો ડેપ્યુટી મેયરનો તાજ પહેરાવવામાં આવે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ હાલ જે રીતે મેયરની વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાના મેયરને લઈને અહીંયા ચિત્ર સ્પષ્ટ છે કે જે રીતે શિડ્યુલ કાસ્ટ છે કે એસસી સમાજમાંથી જે વિજેતા થયેલા ઉમેદવારો છે તેમને ક્યાંક ને ક્યાંક આ વખતે આ જે મેયર પદ છે તે તેમના માટે અનામત રાખવામાં આવ્યું છે અને આપણે ગઈકાલે પણ અનેક એવા નામો જોયા કે તેમના નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે જોકે દરેક વ્યક્તિએ પોતપોતાના જે લોબિંગ કરવાની શરૂઆત કરી દીધી છે ગોડફાધરના શરણે પહોંચી ગયા છે અને પોતાનો જે ઉમેદવાર હોય તો પોતાના વિસ્તારનો જે વિજેતા થયેલો જે કાઉન્સિલર છે કે જે મેયર પદ સુધી પહોંચે તેના માટે હવે ધારાસભ્ય પણ લોબિંગ કરશે એટલે બિલકુલથી આખી આ જે સેન્સ પ્રક્રિયા છે તેની અંદર ધારાસભ્ય હોય સાંસદ હોય તેમજ જે અન્ય જે સંગઠનના હોદ્દેદારો હોય આ તમામ જે લોકો છે તે આ સેન્સ પ્રક્રિયાની અંદર ઉપસ્થિત રહે છે ને આખરી નિર્ણય છે તે પાર્લામેન્ટની બોર્ડ છે તેમાં લેવામાં આવશે જોકે 3 તારીખે આખી આ જે સેન્સ પ્રક્રિયા છે તે યોજાવા જઈ રહી છે જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં પણ પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય અથવા તો કારોબારી સમિતિના ચેરમેન હોય આ તમામ હોદ્દાઓ માટે પણ આવતીકાલે એટલે કે આગામી 2 તારીખે સેન્સ પ્રક્રિયા યોજાશે તેની અંદર પણ અપેક્ષિત જેટલા પણ લોકો છે સાંસદ ધારાસભ્ય તે તમામ લોકો આની અંદર ઉપસ્થિત રહે છે અને પોતપોતાના જે માન્યતાઓ છે તે પ્રમુખ બને અથવા તો ઉપપ્રમુખ બને તે માટેનું લોબિંગ કરશે એટલે બિલકુલથી ક્યાંક ને ક્યાંક હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે આખરી સમય છે સેન્સ પ્રક્રિયાનો કે સેન્સ પ્રક્રિયા છે તે લેવામાં આવશે અને તેની અંદરથી આખી જે યાદી છે તે બનાવવામાં આવશે અને આખી યાદી છે તે પાર્લામેન્ટરી બોર્ડમાં લેવામાં આવશે જોકે અંતિમ મોહર છે તે પાર્લામેન્ટરી બેઠક જ મારતી હોય છે પરંતુ હવે કોનું નામ આગળ આવે છે કોણ કેટલાય નામો એવા ચર્ચામાં છે કોને માથે મેયર અથવા તો પ્રમુખનો તાજ પહેરાવવામાં આવે છે તે ખબર પડશે જી આભાર આપનો જોડાવા બદલ